જય મિત્રો, હું ચિરાગ બારોટ, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલથી. મિત્રો, આજે આપણે વાત કરીશું ટ્વિટર એકાઉન્ટ. શું મિત્રો આપનું ટ્વિટર એકાઉન્ટ એક્સ એકાઉન્ટ હેક થયું છે? શું મિત્રો આપને ટેક્સ્ટ અથવા વોટ્સઅપમાં કોઈ ફિશિંગ લિંક મોકલીને તેમાં વોટ કરવાનું કહીને આપણે ક્રેડેન્શિયલ આપ્યા, ત્યારબાદ આપનું ટ્વિટર કે એક્સ એકાઉન્ટ હેક થઈ ગયું છે? શું મિત્રો આપના તે હેક ટ્વિટર એકાઉન્ટમાંથી કોઈ અભદ્ર વિડીયો મૂકવામાં આવી રહ્યા છે અથવા ક્રિપ્ટોકરન્સીની એડ મૂકવામાં આવી રહી છે? તો મિત્રો, આ કેસમાં આપણે ટ્વિટર એકાઉન્ટ, પોતાનું એક્સ એકાઉન્ટ કેમનું રિકવર કરવું તેના વિશે આપણે જાણીશું. પણ મિત્રો, તેની પહેલા અમુક વસ્તુઓ ધ્યાને લેવાની રહેશે. જેમ કે તમે જે ફોનમાંથી તમારું એક્સ એકાઉન્ટ યુઝ કરતા હતા તે જ ફોનમાંથી આપણે આ સંપૂર્ણ પ્રોસેસ કરવાની રહેશે. મિત્રો, મોબાઈલ ડેટા ઓન રાખવો પડશે, ના કે વાઈફાઈ. મિત્રો, લોકેશનની પરમિશન પણ આપણે ઓન રાખવી પડશે. મિત્રો, અહીંયા આપણે ગ્રીવન્સ ફોર્મ ભરવાનું છે ટ્વિટર એક્સ સપોર્ટમાં, જ્યાં તમારું એકાઉન્ટ કોમ્પ્રોમાઇઝ થયું હતું તેના વિશે આપણે સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ 48 કલાકનો વેટ કરવાનો રહેશે. આપે આપેલ મેલ આઈડી ઉપર ટ્વિટર એક્સ તરફથી રિપ્લાય આવશે અથવા રીસેટ પાસવર્ડની લિંક આવશે. મિત્રો, આ વિડીયો પ્રમાણે તમારે ટ્વિટર એકાઉન્ટ રિકવર કરવા માટે ખાસ વસ્તુ ધ્યાને રાખવાની રહેશે. ફરીથી કહું છું, મોબાઈલ ડેટા જ ઓન રાખવાનો રહેશે, ના કે વાઈફાઈ. અને જ્યાં પણ મોબાઈલ નંબર એન્ટર કરવાનું કહે છે ત્યાં +91 લગાવવાનું રહેશે. તે ભૂલશો નહીં. જય હિન્દ. સૌથી પહેલાં ગૂગલ ક્રોમ ખોલો, તેમાં સર્ચ કરવાનું રહેશે હેક્ડ ટ્વિટર એકાઉન્ટ, પહેલો જ ઓપ્શન. અહીંયા જે પહેલે લિંક આવી, અકાઉન્ટ ઇઝ હેક્ડ ઓર કોમ્પ્રોમાઇઝડ, તેના ઉપર ક્લિક કરો. ત્યારબાદ તમને અકાઉન્ટ એક્સેસનું જે પેજ દેખાય છે, ઓપ્શન ટેબ, એ કોન્ટેક્ટ અસ હોય તો અકાઉન્ટ એક્સેસ ઉપર લઈ જવું. ત્યારબાદ અહીંયા આપણને કહે છે આઈ એમ હેવિંગ પ્રોબ્લેમ્સ વિથ અકાઉન્ટ એક્સેસ. તો એમાં હાઉ કેન વી હેલ્પ યુ વિથ યોર અકાઉન્ટ, તો અહીંયા જે ઓપ્શન બાય ડિફોલ્ટ સિલેક્ટ કરેલો છે, આઈ નીડ ટુ રિગેન એક્સેસ ટુ માય એક્સ અકાઉન્ટ, એ ન કર્યો હોય તો એ આપ ફર્સ્ટ ઓપ્શન સિલેક્ટ કરી લો. ત્યારબાદ પૂછે છે પ્લીઝ ટેલ અસ મોર, ત્યાં બાય ડિફોલ્ટ સિલેક્ટ કરેલું જ છે આઈ બિલીવ માય એકાઉન્ટ ઇઝ હેક્ડ ઓર કોમ્પ્રોમાઇઝ. ન હોય તો તે સિલેક્ટ કરી લેવું. ત્યારબાદ નીચે જવું. અહીંયા આપણને પૂછે છે આર યુ એબલ ટુ લોગિન ઇનટુ યોર એક્સ અકાઉન્ટ. ઓફકોર્સ હેક થયું છે તો અત્યારે લોગિન નથી થઈ શકતા, તો અહીંયા નો સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા તમારી જોડે ટ્વિટરનું એક્સનું યુઝર નેમ માંગે છે, ધ્યાનથી જોવાનો. યુઝર નેમ કહે છે તો અહીંયા યુઝર નેમ આપીશું આપણે. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા આપ્યું ચિરાગ 1 2 3 4. ઓકે. અહીંયા ટ્વિટર તમને કોન્ટેક્ટ કરી શકે એના માટે તમારું એક મેલ આઈડી એમને આપવાનું રહેશે. અહીંયા એક મેં મેલ આઈડી આપ્યું. અહીંયા તમને જો અંદાજે યાદ હોય કે વેન વોઝ ધ લાસ્ટ ટાઈમ યુ વેર એબલ ટુ એક્સેસ યોર અકાઉન્ટ, તો એ ડેટ સિલેક્ટ કરવાની રહેશે. ફોર એક્ઝામ્પલ મેં સિલેક્ટ કરી 25. ઓકે. વોટ કન્ફર્મેશન મેથડ ડીડ યુ યુઝ ટુ ક્રિએટ ધીસ એક્સ અકાઉન્ટ. એક્સ અકાઉન્ટ ક્રિએટ કરવા માટે તમે શેનો થ્રુ વેરિફિકેશન કરાવ્યું હતું, મેલ આઈડીથી કે ફોન નંબરથી, તે સિલેક્ટ કરવાનું રહેશે જેનાથી બનાવ્યું હોય. અત્યારે હું મેલ એડ્રેસ સિલેક્ટ કરું છું. ફોન નંબરથી કર્યું તો ફોન નંબર સિલેક્ટ કરો. પછી પૂછે છે આર યુ કરન્ટલી એબલ ટુ લોગ ઇન એન્ડ રિસીવ મેસેજીસ એટ ધેટ ઈમેલ એડ્રેસ. હા, તમારું એ જ મેલ આઈડી જો અત્યારે એક્ટિવ છે, તમે એમાં લોગિન છો, તો એને યસ કરો. પ્લીઝ આઈડેન્ટિફાય વેર યુ આર કરન્ટલી લોકેટેડ. તમે ક્યાંથી જો તો ઓફકોર્સ ઇન્ડિયા. અહીં ઇન્ડિયા સિલેક્ટ કર્યા બાદ પ્લીઝ સિલેક્ટ વિચ ઓફ ધ ઓપ્શન્સ બિલો યુ બિલીવ મે હેવ લેડ ટુ યોર એક્સ એકાઉન્ટ બિંગ કોમ્પ્રોમાઇઝ. નીચેનામાંથી શું થયા બાદ તમારું એકાઉન્ટ હેક થઈ ગયું હતું? કોઈ લિંક આવી હતી એના ઉપર ક્લિક કર્યું હતું, કંઈ ફાઇલ ડાઉનલોડ કરી હતી એનાથી થયું હતું, કે પછી કોઈ એવો મેલ આવ્યો હતો અકાઉન્ટ ચેન્જનો તેનાથી થયું, અથવા તો લોગિનના
ક્રેડેન્શિયલ્સ મીન્સ યુઝર નેમ પાસવર્ડ ચેન્જ કરવામાં આવ્યા હતા અથવા કોઈને આપવામાં આવ્યા હતા અથવા તો તમને ખબર નથી તો છેલ્લો ઓપ્શન આઈ ડોન્ટ નો તે સિલેક્ટ કરવાનો. ત્યારબાદ અહીંયા તમારે શું ઇસ્યુ થયો છે તે થોડોક લખવો પડશે. અહીંયા હું ટાઈપ કરીશ હેલો માય નેમ ઇઝ કરીને તમારું નામ લખવાનું રહેશે. માય એક્સ એકાઉન્ટ is hacked and hacker set up Google Authenticator into my account, so I can't log into my account. અહીંયા તમારે યુઝરનેમ લખવાનું રહેશે. માય એક્સ એકાઉન્ટ યુઝર નેમ ઇઝ, અહીંયા તમારે પોતાનું યુઝર નેમ નાખવાનું રહેશે એક્સ એકાઉન્ટનું. અહીંયા માય મેલ આઈડી ઇઝ, અહીંયા તમારે પોતાની મેલ આઈડી નાખવાની રહેશે અને અહીંયા થેન્ક્સ આપવાનું રહેશે. આટલું ટાઈપ કર્યા બાદ અહીંયા અપલોડમાં તમે પોતાનું આઈડેન્ટિટી કાર્ડ, ફોટો આઈડેન્ટિટી પ્રૂફ અપલોડ કરી શકો છો. ઠીક છે. અને ત્યારબાદ આપણે સબમિટ આપી દેવાનું છે. એક્સ ટ્વિટર તમને 48 અવર્સ સુધીમાં કોન્ટેક્ટ કરશે તમારી મેલ આઈડી ઉપર. આશા રાખીએ છીએ કે તમારી સમસ્યાનું નિરાકરણ આવી ગયું હશે અને સાયબર ક્રાઇમની ફરિયાદ કે મદદ માટે 1930 ડાયલ કરો. જય હિન્દ.